શ્રી શિવાય નમસ્તુભ્યમ। મિત્રો, તમે બધા જાણો છો કે 15 જૂન 2026 એટલે કે સોમવારના દિવસે પુરુષોત્તમ સોમવતી અમાસની પવિત્ર તિથિ है। મિત્રો, આ એ સોમવાર है જે પુરુષોત્તમ મહિનામાં આવતો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ પુરુષોત્તમ સોમવતી અમાસનો દિવસ છે અને આજે ગ્રહ નક્ષત્રોનો એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે। તમે બધા જાણો છો કે ગુરુજીએ કહ્યું છે કે આ પુરુષોત્તમ મહિનાનું પોતાનું એક અલગ મહત્વ છે। આ મહિનામાં તમારા પિતૃઓ અને સ્વયં ભગવાન વિષ્ણુની કૃપા આ ધરતી પર વરસે છે અને જો આપણે તેમને ખુશ કરવા માટે કોઈ ઉપાય કરીએ તો તેઓ આપણાથી પ્રસન્ન થઈ જાય છે। તો મિત્રો, આ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। અને મિત્રો, તમે બધા જાણો છો કે સોમવતી અમાસનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એક ચપટી કાળા તલનો ઉપાય। તો મિત્રો, આ પુરુષોત્તમ મહિનાની સોમવતી અમાસના દિવસે તમારે આ એક ચપટી કાળા તલનો ઉપાય અવશ્ય કરવો। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ વીતી ગયું હશે અને તેમણે કોઈ દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય ન કર્યો હોય, પરંતુ મિત્રો, તમારી પાસે એક આખરી અવસર છે જે 15 જૂનના દિવસે છે। તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી તમે આ ઉપાય એક વખત અવશ્ય કરી લેવો, જેથી આ અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે, જે ઉપાયને આજે અમે તમને ટીજે કથા ચેનલ પર ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, આ પુરુષોત્તમ સોમવતી અમાસનો દિવસ એટલો ખાસ છે, એટલો મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે સોમવાર અને અમાસનો દુર્લભ યોગ છે, જે આ ઉપાયની શક્તિને વધારે છે। એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ પુરુષોત્તમ માસના દિવસે, ખાસ કરીને સોમવતી અમાસના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર હોતું કે આ સમસ્યા કયા કારણે થઈ રહી છે। તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોઈ શકે। તો આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય કરી લેવો। આ એવો ઉપાય કે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ જો આપણે આ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો, જેમાં સોમવતી અમાસનો શુભ યોગ પણ છે। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે આગળ વિડીયોમાં તમને એક એક કરીને સમજાવીએ, પરંતુ તે પહેલા જો તમે આપણી ચેનલ ટીજે કથા પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો
અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દો. તો મિત્રો, આ એક ચપટી કાળા તલનો ઉપાય આપણે આ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેણે આ એક ચપટી કાળા તલનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ છે. અને જ્યારે વાત એક ચપટી કાળા તલના ઉપાયની આવે તો તે સોના પર સુહાગા જેવું બની જાય છે. અને આ પુરુષોત્તમ સોમવતી અમાસનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે, ખાસ કરીને સોમવારના યોગને કારણે. હવે મિત્રો, આ એક ચપટી કાળા તલનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલા આ વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે વડીલ માતાઓ કે બહેનો હોય છે તેમાંથી કોઈ એક વડીલ માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગતો હોય, તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે, તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે. અને આખા ઘર પરિવાર માટે ઘરની વડીલ માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ વડીલ સભ્ય પણ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી મિત્રો, જે આગળનો પ્રશ્ન આવે છે તે એ છે કે આ ઉપાય ક્યારે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો હશે આ એક ચપટી કાળા તલના ઉપાય માટે, તો અમે તમને કહીશું કે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે કરવું વધુ સારું રહેશે. બાકી સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. હવે મિત્રો, જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે એ છે કે જો સવારે ઉપાય કરીએ તો કયા સમયે કરવો અને સાંજે કરીએ તો કયા સમયે કરવો. તો જુઓ, સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ઉપાય કરવાનો પ્રયત્ન કરો. બાકી જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય, 12 વાગ્યા સુધી પણ ઉપાય કરી લો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય, આ વાતનું ધ્યાન રાખવું. તે પછી મિત્રો, જો સાંજે કરવાની વાત કરીએ તો સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચેનો સમય યોગ્ય છે. આ ઉપાય તમે 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે સાંજે 6 થી રાતના 8 વાગ્યાની વચ્ચે તમે કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે સોમવારના શુભ યોગમાં કોશિશ કરવી કે સમયની અંદર જ ઉપાય કરી લો. જો કોઈ કારણસર ન કરી શકો તો થોડું મોડું થઈ જાય તો પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. તો જુઓ, વર્ષમાં જેટલી અમાસ આવે છે તેમાં આ પુરુષોત્તમ સોમવતી અમાસ ખૂબ જ મહત્વની છે, કારણ કે આ દિવસે તમે શ્રી હરિ વિષ્ણુ સાથે સંબંધિત કોઈ ઉપાય કરો છો તો તમે તમારા પિતૃઓને સીધા પ્રસન્ન કરી લો છો. અને આજે અમે જે ઉપાય તમને વિડીયોમાં જણાવવાના છીએ તે કરવાથી શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ મળશે, માં લક્ષ્મીનો આશીર્વાદ પણ મળશે અને તમારા કુળદેવી દેવતાઓના આશીર્વાદ પણ તમને મળશે. હવે જુઓ, જે વ્યક્તિને આ ત્રણેયનો આશીર્વાદ મળી જાય તેની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. ધનની કમી હોય, ઘરમાં પૈસાને લઈને પરેશાની હોય, દેવું માથે ચઢેલું હોય, તમારા જીવનમાં જે પણ દુઃખ હોય એવું સમજી લો કે
ટૂંક સમયમાં તમારા કષ્ટ દૂર થઈ જશે. જો તમે આ ઉપાય કરી લો તો ઘણા વર્ષો પછી આવો શુભ યોગ બન્યો હે. આવી પુરુષોત્તમ સોમવતી અમાસે આ ઉપાય કરશો તો ખૂબ જલ્દી તમે તમારા જીવનમાં ચમત્કાર જોશો, એવું પરિણામ જોશો, એવો સમય જોશો જેના પર તમને જાતે પણ વિશ્વાસ નહીં થાય. તમે બધા જાણો છો કે જે વ્યક્તિને શ્રી હરિ વિષ્ણુની કૃપા મળી જાય તેની પાસે ક્યારે પૈસા કે ધનની કમી રહેતી નથી, કારણ કે કોને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુ જ નક્કી કરે હે. ધનની દેવીમાં લક્ષ્મી આપે હે, પરંતુ કેટલું આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં જ છે. મિત્રો, ચાલો વાત કરીએ પહેલા ઉપાયની. જુઓ, સોમવારના દિવસે પુરુષોત્તમ સોમવતી અમાસનું મહત્વ ખૂબ ઉત્તમ છે. સોમવારનો દિવસ તમે બધા જાણો છો ભગવાન શિવનો છે, અને આ દિવસે અમાસનો યોગ પણ છે, જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવે છે. અને જે કાળા તલ છે તે પવિત્ર માનવામાં આવે છે, અને કાળા તલ શ્રી હરિ વિષ્ણુ સાથે સંબંધિત છે. બીજી વાત, જ્યારે તમે પુરુષોત્તમ માસમાં કાળા તલનો ઉપાય કરો, ભલે સોમવતી અમાસે કરો કે અન્ય દિવસે કરો, તમને જીવનમાં ફાયદો જ ફાયદો મળે છે. જે તમને જીવનમાં જોઈએ છે તે તમને મળી જાય છે. જ્યારે તમે કાળા તલનો કોઈ ઉપાય આજે પુરુષોત્તમ સોમવતી અમાસે કરી લો, અને જે આ અમાસ હોય તેમાં આ ઉપાય સોના પર સુહાગા જેવો બની જાય છે. હવે તમારે શું કરવું? તમારે એક ચપટી કાળા તલ લેવા, ગાયનું કાચું દૂધ લેવું. દૂધ બિલકુલ કાચું જ લેવું, તેને ઉકાળવું નથી, ગરમ નથી કરવું. ગાયનું કાચું દૂધ લઈને તેમાં થોડી મિશ્રી કે ખાંડ નાખવી, એક ચપટી કાળા તલ નાખવા, અને આ ગાયનું કાચું દૂધ તમારે પીપળાના મૂળમાં ચઢાવવું. પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરવો. જ્યારે તમે આ જળ ચઢાવશો ત્યારે એક તલના તેલનો દીવો ત્યાં જગાવવો. પિતૃઓ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, તેમની પાસે ક્ષમા માગવી. જુઓ, ભલે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય, ઘરમાં સંતાનને લઈને કષ્ટ હોય, દુઃખ હોય, કે પૈસાને લઈને કષ્ટ હોય, દેવાને લઈને દુઃખ હોય, કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે દેવું લેતી હોય, કે તમારું પોતાનું ઘર ન હોય, જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય, તો તમારું જે પણ દુઃખ હોય, તમે પીપળાના ઝાડ પર આ કાચું દૂધ અર્પણ કરતી વખતે તમારા દુઃખો અને કષ્ટો કહી દેવા, શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરી લેવું. પછી તમારા પિતૃઓનું ધ્યાન કરી લેવું, તેમની પાસે ક્ષમા યાચના કરી લેવી, અને આ દીવો જગાવવો અને કાચું દૂધ અર્પણ કરી દેવું. એવું સમજી લો કે આવનારી પેઢીઓ પણ ક્યારે દુઃખ નહીં જુએ, કારણ કે પીપળાના ઝાડમાં ખાસ કરીને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. ત્રિદેવનો વાસ પણ પીપળાના ઝાડમાં જ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ પીપળામાં હોય છે. માં લક્ષ્મીનો વાસ હોય છે. તો સમજી લો કે પીપળાનું ઝાડ તમારા ભાગ્યને ચમકાવવા આવ્યું છે, તમારી સૂઈ ગયેલી કિસ્મતને જગાડવા આવ્યું છે. તો આ ઉપાય કરો અને ચમત્કાર જાતે જોઈ લો. આ ઉપાય ખૂબ જ ઉત્તમ છે. જે વ્યક્તિ આ ઉપાય કરી લેશે તે પોતાના ભાગ્યને ચમકાવી લેશે, પોતાનો ઉદ્ધાર કરી લેશે. તો પહેલા ઉપાયની વાત કરી, હવે બીજા ઉપાયની વાત કરીએ. જુઓ, બીજો ઉપાય ખાસ કરીને પિતૃઓ અને કુળદેવી માટે છે. આજે પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરો. તો હવે જે બીજો ઉપાય તમને જણાવવાના છીએ તે કરવાથી પિતૃઓ એટલા પ્રસન્ન થઈ જશે કે તેઓ ક્યારેય તમારાથી નારાજ નહીં રહે, અને તેમની કૃપા તમારા પર હંમેશા રહેશે. જુઓ, જેને પિતૃઓનો આશીર્વાદ મળે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી, ક્યારેય પૈસાની કમી આવતી નથી, ધનની કમી આવતી નથી. સુખ સમૃદ્ધિ તેના ઘરમાં હંમેશા વધે છે. જે લોકો પોતાના પિતૃઓનો આશીર્વાદ મેળવે છે. હવે આશીર્વાદ કેવી રીતે મેળવવો? પુરુષોત્તમ મહિનામાં તમારે
તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તમારા પિતૃઓ માટે જેટલા પણ તમારા પિતૃઓ હે, જેમના વિશે તમને ખબર હે કે તેમનું નામ શું હતું, મૃત્યુનો સમય શું હતો, કે જેમનું નામ વગેરે તમને ખબર નથી, બધાનું ધ્યાન કરીને તમારે તમારા પિતૃઓ માટે દક્ષિણ દિશામાં દીવો જગાવવો, દીવાની લોય દક્ષિણ દિશા તરફ જ રાખવી અને તમારા પિતૃઓ પાસે ક્ષમા યાચના કરવી. એક દીવો જ્યાં પીવાનું પાણી રાખો છો ત્યાં જગાવી દો. બસ આ ઉપાય પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે કરતા રહેશો તો પિતૃઓ ક્યારે નારાજ નહીં રહે અને આશીર્વાદ આપતા રહેશે. તમને તેમની કૃપા વરસતી રહેશે અને જ્યાં પિતૃઓની કૃપા વરસે હે ત્યાં ક્યારે સંકટ કે દુઃખ આવતું નથી. તમારા ઘરના સંકટોને પિતૃઓ જાતે દૂર કરી દે હે. તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ. જુઓ, તમે એમ પણ સમજી શકો છો કે જ્યાં ગૌ માતાના ચરણ હોય, જ્યાં તે ઊભી હોય, તે જગ્યા પવિત્ર થઈ જાય છે. તો તમે સમજી શકો છો કે જો તમારા ભાગ્યમાં દુઃખ કે કષ્ટ લખેલા હોય તેને પણ તમે દૂર કરી શકો છો જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધાથી કરો. હવે ઉપાય કરવા માટે તમારે 3 રોટલી ઘરેથી લેવી. આજે પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવો ખૂબ જ સારો, ખૂબ જ ઉત્તમ અને એકદમ સરળ ઉપાય છે. 3 રોટલી તમારે ઘરેથી લેવી. લોટમાં મીઠું નાખવું નથી. જે રોટલી તમે ગાય માટે લો તેમાંથી 1 રોટલી પર ઘી લગાવવું, 1 રોટલી પર હળદર લગાવવી અને 1 રોટલી પર ગોળ રાખવો. હવે 3 રોટલી એકસાથે કરી લેવી. હળદરવાળી, ઘીવાળી અને ગોળવાળી, એક ઉપર એક એમ 3 રોટલી રાખી લેવી. અને આ ઉપાય તમે પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે સવારે 9 થી 11 કે સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે કરી શકો છો. 3 રોટલી જેના પર તમે ગોળ રાખ્યો, હળદર લગાવી અને ઘી લગાવ્યું, આ 3 રોટલી તમારે તમારા હાથે ગૌ માતાને ખવડાવવી. અને એમ પણ જે લોકો પોતાના ઘરમાં ગૌ માતા માટે પહેલી રોટલી કાઢે છે તેમના ઘરમાં ક્યારેય અન્ન કે ધનની કમી રહેતી નથી. ગૌ માતા એટલે 33 કરોડ દેવી દેવતાઓ ક્યારેય કમી નથી આવવા દેતા. તો આજે સોમવાર પુરુષોત્તમ સોમવતી અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરો. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ટીજે કથા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. નમસ્કાર. જય મહાકાલ.